કે તને મારી દીકરી ન દેવાય, પાછો જા. એવા સમયમાં હિમાલય આવ્યા છે. હિમાલયને મેનાજીએ કીધું છે કે જો આ ભિક્ષુક આવ્યો છે, હું રત્નો આપું છું, ના પાડે છે અને આપણી દીકરીનો હાથ માંગે છે, આને બહાર કાઢો, મને બીક લાગે છે. હિમાલયે પહેરેદારને બોલાવ્યા. પહેરેદારોને કીધું કે આ ભિક્ષુકને બહાર કાઢો. બધા પહેરેદાર મંડ્યા, પણ ભિક્ષુક આગળ કોઈની કારીગરી ફાવી નથી. અને ત્યારે ભગવાને વિષ્ણુ સ્વરૂપ લીધું, બ્રહ્માનું સ્વરૂપ લીધું, પાછા પોતે પોતાનું સ્વરૂપ લીધું અને દર્શન કરાવીને આ ભગવાન ભોળાનાથ અંતર ધ્યાન થયા છે. ને ત્યારે હિમાલયને ખબર પડી છે, અહો અહો, આ તો ભોળાનાથ આવ્યા હતા અને આપણે ઓળખી ન શક્યા. હવે ભોળાનાથે કીધું છે કે હું તો જઈને આવ્યો અને ન કરવાનું થઈ ગયું. એમ કહેવાય કે લાપસી રાંધતા થોડું થઈ ગયું.